નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 13 તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ મિત્રો એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 11 હેતુલક્ષી પ્રશ્નો। પહેલો પ્રશ્ન છે કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ પદમાં ક્લાઉડ શબ્દ નીચેના પૈકી શેના માટે વપરાયો છે? તો હાર્ડ ડ્રાઈવ માટે વપરાયો છે। નંબર 2 ગૂગલ ડ્રાઈવ એ નીચેના પૈકી કયા પ્રકારના ક્લાઉડનું ઉદાહરણ છે? તો સી અંગત ક્લાઉડનું મિત્રો ઉદાહરણ છે। નંબર 3 નીચેનામાંથી કયો ક્લાઉડનો ફાયદો ન ગણાય? તો તમે જે વાપરો છો તેના માટે જ ચૂકવો છો તો એ ફાયદો ન ગણાય। નંબર 4 નીચેના પૈકી કયું ક્લાઉડ કોમ્પ્યુટિંગનો મોડેલ નથી? તો બાસ એટલે કે મિત્રો સી ઓપ્શન સાચો છે। નંબર 5 નીચેના પૈકી કયું સાસનું સાચું પૂર્ણ સ્વરૂપ છે? તો સોફ્ટવેર ઇઝ અ સર્વિસ એ મિત્રો એસનું સાચું પૂર્ણ સ્વરૂપ છે એટલે કે પૂરું નામ છે। નીચેના પૈકી RFIDમાં ઉપયોગમાં લેવાતી માઇક્રોચિપની મહત્તમ સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો 2000 બાઇટ્સની મિત્રો ક્ષમતા હોય છે। નંબર 7 માત્ર અક્ષાંશ અને રેખાંશની ગણતરી કરવા માટે GPS રિસીવરને કેટલા સેટેલાઇટની જરૂર પડે છે? તો 3 સેટેલાઇટની જરૂર પડે છે। નંબર 8 નીચેના પૈકી કયો વિકલ્પ નેટવર્ક સાથે સીધા જોડાયેલા સંગ્રહ સ્થાનને નિર્દેશ કરે છે? તો મિત્રો જવાબ આવે છે બી સ્ટોરેજ એરિયા નેટવર્ક। નંબર 9 નીચેના પૈકી કયું સંગ્રહ સાધનના નેટવર્કનો નિર્દેશ કરે છે જેનો નેટવર્ક દ્વારા ઉપયોગ કરી શકાય છે? તો સ્ટોરેજ એરિયા નેટવર્ક એટલે કે ડી। નીચેના પૈકી કયું પદ ડાયનેમિક વાતાવરણમાં સેન્સર અને એક્ચ્યુએટરના ઉપયોગ દ્વારા મશીન કેટલી કાર્યક્ષમતાનું કાર્ય કરી શકે તે શોધી કાઢતા અભ્યાસને રજૂ કરે છે? તો આવશે બી જીનેટિક્સ। નંબર 11 નીચેના પૈકી ગ્રીન કોમ્પ્યુટિંગ માટેના પગલાં તરીકે ઈસવીસન 1992માં શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ કયો છે? તો એનર્જી સ્ટાર। વિદ્યાર્થી મિત્રો, તમારા સંપૂર્ણ 13 ચેપ્ટરનું સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમારી વાર્ષિક પરીક્ષાના તમે મોડેલ પેપર મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો ક્લિક કરીને મેળવી શકો છો, જેના કારણે તમે સારામાં સારું માર્કિંગ તમારી પરીક્ષામાં મેળવી શકશો।